ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે મસ્ત મોર્નિંગ આપણી છે ને તડકા સાથે રહી છે. જો આજે સવારમાં તડકો નીકળી ગયો છે. એમ મમ્મી ફળિયું ક્લીન કરે છે, પાણી ભરાણું હોય બધું કાઢે છે. કારણ કે આજે રાત્રે કાલે દિવસનો વરસાદ ન આવ્યો અને રાત્રે 1 વાગે વરસાદ આવેલો હતો. અને જો બધું કામ થઈ ગયું મમ્મી તારે? વાસણ કપડા પોતા બધું થઈ ગયું. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. તડકી નીકળી રાતે ધબધબાટી પડ્યો વરસાદ. 1 વાગે વરસાદ આવ્યો. હા, 1 વાગ્યાથી પોણા 2 વાગ્યા સુધી આવ્યો. ભૂંગરું ધોધમાર પડતું હતું ને તો મારી નીંદર ઉડી ગઈ. તો બહાર નીકળી કઈ ભલોડતું નથી ને તો કેવો વરસાદ પડતો હતો. ત્યારે પાણી નથી ચડતું ને જાતું ને એટલે જોવા ઉઠી હતી. બહુ વરસાદ. આજે કઈક હવે તડકો નીકળો છે હવે કેટલા દિવસ પછી, બાકી વાદળા જ હતા. તાર પપ્પા એમ કેતા હવે સિસ્ટમ ગઈ કે વરસાદ વયો ગયો. તા તો રાતે કેવો આવ્યો. મેં તો હા કે 12 તારીખે મોરે બોલવા માંડ્યા. કેવા બોલવા માંડ્યા. આપણે ઝાડુ ઓલું મોટું છે એમાં સવારે વહેલા બહુ બોલતા હોય. તાર પપ્પા કહે કે હવે 12 તારીખ સુધી નથી. મેં કીધું સારું 2-3 દી નો આજ બધાને વવાઈ જાય. તા તો રાતે બહુ ભ્યાસ અઠી આવ્યો. હજી કેતા હતા અહીં જે ક્યાં અવારે કે 10 થાય તો દંતા લગભગ જોતી જાય કે કાલ 10 વાગે વવાયું થઈ જાય કે. તા તો રાતે આવ્યો વાવો. રાતે વરસાદ આ સિસ્ટમ જાહે પછી જો કઈક વવાય એવું થાય. ત્યાં સુધી તો વવાય એવું થાય નહીં. 8 તારીખ સુધી નો કે છે 6 થઈ ને હજી 2 દિવસ કે છે. ભલે ને વરસ તો વહી સારું થાય. વરસ તો આ પાણી ભરાઈ જાય, તર ભરાઈ જાય બધાય. હા, વાડિયું દાર ભરાહે તો આગળ કઈક વાઈશું ન હું વાઈશું. હા, એટલે ઈ તો પાછું બીજા રાઉન્ડ માં વાવણી તો આપડે થાય જ જવાની. ભલે ને 8 તારીખ સુધી વરો તો પછી વાઈશું. 2-3 દી મોડો આવ્યો એવો શું માન મોડી થઈ હતી વાવણી. મારે વરસાદ નતો આવતો ને તો આ છે ને સોટિયું બાંધીને ઉપર બાંધી દીધું હતું. તો પપ્પા છોડવા ગયા હતા તો હાથમાંથી પાણીની આખી લાઈન ભરેલી હતી. તો હાથમાં જ લઈ ગયું, નેઠે પડ્યું તો બટકી ગયું. એટલું તો આમ બટકી ગયું. વધારો હતો ને તો આમ નતો કઈક આમ રાખ્યું હતું ત્યાં ઈ એમનું નાઈ થાય બટકી જ ગયું. એટલો વધારો હતો એમનું રાખ્યો હતો, પછી કાપવાનો હતો ત્યાં એમનું નાઈ જ કપાઈ ગયું ઓટોમેટિક. એટલું બટકી જ ગયું. જો એ આખી લાઈન ભરેલી હતી ને નેઠા પડી ત્યાં તો ભાંગી ગઈ આખી એમ. જો અત્યારે 10:30 વાગી ગયા છે અને પાછું આપણે ક્લાઉડલી વાતાવરણ થઈ ગયું છે. જસ્ટ થોડું એવી સનલાઇટ નીકળી અને પાછું પવન થોડો ચાલે છે અને ક્લાઉડલી વાતાવરણ થઈ ગયું છે. એન્ડ ધેન માય મમ ઇઝ વર્કિંગ ઇન હંચાસ. એટલે મમ્મીને જો અહીંયા તરફાર બને છે. આવો મોટો મમ્મી તરફાર હોય 4 કોથળીનો હોય. 4 કોથળીનો. હા, મને મોટો લાગે છે એમ. મોટો લાગે કડક હોય એટલે પછી હકોડાય જાય એકવાર વાપરીને એટલે એવું છે. અટાણા કડક હોય ને એટલે લાંબો લાગે. 12 કોથળી હતી આવડી બિરયાની. એક બે નો આ બીજો બને છે. એકની કોથળી પડી. એવું છે. 2 અટાણા બની ગયા નવરા થઈ. એક બપોર પછી બનાવીશું. આ શેડા 2 તો લાગી ગયા, 2 લગાડવાના છે. પછી રસોઈ બનાવવાની છે. ચોરી બાફા મૂકી દીધી છે. તેમાં પપ્પા ક્યાં ગયા હતા? હરેશભાઈ એવા હતા. હરેશભાઈ વાવવું છે સોયાબીન. સોયાબીન બાસકાઈ આપણી નાખી ગયા ને પેલા જોવા ગયા છે જે એવા અત્યારે ગારું હોય હાલે મેં નો હોય ને. હા, એટલે એ નથી આવ્યા એટલે બપોર પછી એટલે બગાય છે. એવું સોયાબીન લઈને આવ્યા એટલે પેલા જોવા ગયા હશે કે કેવું હોવાય અમે તો ટ્રેક્ટર લઈને તબો ખવાય. તો એમાં ઈઠાવીની જારી કરવામાં 2 ના 2 દી વયા ગયા. હવે ટાઈમ હતો એ તો બીજું કામ કર્યું તો, પણ આ તો એમ વેલ્ડિંગ ન કરવું પડે કારણ કે ઓમાં વેલ્ડિંગ કરે ને તો જાતું નહોતું એટલે જુગાડ લગાડી દીધો. હવે થઈ ગયું છે ફાઇનલી. જો આ રીતનું કર્યું. આવું તમે જોયું નહીં હોય. જો એસી જુગાડ લગાડ્યો છે. અહીંયા આવું નાખી દીધું છે ચોરસ પતરાનું બટકું એવું જાડું. અને આ છે થાંભલાનું ઓલું હોય એવું ચીપિયો એવો છે. અને એ રીતનું કરી નાખ્યું છે. ઓલી બાજુ સેટિંગ આવી જ જતું હતું. અને અહીંયા આ રીતનું કર્યું છે એટલે એ આવી ગયું છે. કારણ કે ઓલો જે જૂનો લોટિયો હતો ને ક્યાં વયો ગયો એમાં વેલ્ડિંગ કરે ને તો એ અંદર પછી અહીંથી ને આ ચીપટીમાંથી અંદર જાય એમ નહોતો એટલે પછી એ વેલ્ડિંગ ન કરાવ્યો અને આ રીતનું કરી નાખ્યું છે. અને હવે જોવા ગયા છે ફાઇનલી કે વવાય એવું છે કે નહીં એટલે પછી વાવી નાખે. અત્યારે 4:30 થઈ ગયા છે
અને થોડો થોડો તડકો ને એવું બધું નીકળતું હતું. વરસાદ નથી આવ્યો તો ઇન શોર્ટ સારું છે. અને પપ્પા ગયા છે બીજાનું વાવવા ગયા છે, એટલે ટ્રેક્ટર લઈને ગયા છે, વાવવા ગયા છે. એટલે પેલા બપોરે જોવા ગયા હતા, પણ વવાય એવું તો નહોતું, ગાર હોય કે પગમાં ચોટતો હતો. પણ ઈ કે હવે થયું હશે, પાછું જોવા ગયા હતા એટલે થયું હશે, એટલે પછી ટ્રેક્ટર લઈને ગયા છે. બધાના ટ્રેક્ટર જતા એટલે ખબર એમ પડી જાય. અને હવે જો મમ્મી શું કામ કરે છે, કપડાં સકેલવાનું કરે છે. કપડા હાટલો બદલી ગયા એવું છે. રોજ રીસિતાબેન પાર્ટી બદલી ગઈ. પાર્ટી બદલી ગઈ છે. મેં કીધું હું હકેલ લઉં, પછી મશીને બેહું, એક તરફાર બાકી છે એ હજી ઉઠી હતી. હવે ખેડૂતોને બધાને વવાય એવું આમ થયું હતું થોડું વાતાવરણ. પહેલી વાર ધાબળી થઈ ગયા, અટાણા ઘડી અસલ તડકો હતો. એ અત્યારે હવે દંતાર જોતે એવું થયું છે, થોડીક વાર વવાહે પવન છે એટલે વાટવા માંડે, ચતો જાય બહુ ઉડે છે. એટલે હવે ખેડૂતને કઈક વવાય એવું થયું હોય ને આમ થોડોક ટાઈમ વરસાદ હજી ન આવે તો વવાય એવું આપણે વવાય કે બધાને વાવી દે. બે દી નો આવે ને તો વાવી દે ભાઈ. વહી જાય પછી તો આમ નાડું ધરીને ખેંચવો જોઈએ. હા જાહે એટલે પછી આવશે ને રાઉન્ડ ટુ પાછું આવશે ને તો વાવી દીધું હશે એ લોકોને પાછું પ્રોબ્લેમ થાય. વાવી ને વરસાદ ન થાય તો એને પાછું ભાડે પાણી ચાલુ કરવું પડે એવું થાય. વાયવા માથે પાવું તો પડે. થોડાક આમ છાટા થઈ જાય તો વાંધો ન આવે, ઉગી જાય. પણ વાવણી હારી છે એટલે ઉગી તો જાય, પણ ઉગા માથે પછી જોઈએ થોડું પાણી. જો અઠવાડિયે ખેંચી જાય તો અઠવાડિયા સુધી તો વાવણી વાંધો ન આવે, કારણ કે વાવણી જેવી થઈ છે બધી. 5-6 દી સુધી વેરવા પાણી બધા નદીમાં હાલતા થઈ ગયા, નવા નીર કરી નાખ્યા એમ પેલા વરસાદમાં. બીજાને બિસારાઓને 8-8 15 ઇંચ હતો. આખા ખેતર ધોઈ નાખ્યા છે બધાયના. વિડીયો જોતી હતી, સીપરા બતાવી દીધી કે આખા વર્ષમાં વાવેતર જ ન થાય. આમાં સરકાર સહાય કરે તો આમાં ભરતી ભરાય, તો ભરતી આખા ખેતરમાં ભરે તો કેવડો ખર્ચો થાય. એ તો પૈરે ભરાય નથી. સીપરા હસુડા દેખાતી હતા, એવું ખેતર ધોઈ નાખ્યું. કેવડો વરસાદ પડ્યો છે. આખું કઈ આમ ધૂળ જેવું રહ્યું જ નતું. સીપરા મોટા મોટા પાણા નદી જેવું જ લાગે, આખું ઉપર ખાબળ હતું એવું હતું. એટલે વિચારા એને તો આખું વરસ ફેરી ગયું. હવે આવતે બધા કઈક જોયું જાય છે એના. એટલે જો આવું છે મારે કઈ વવાય એવું તો હતું જ નહીં, મોટા પાણા જ હતા આખા. એવું છે ને મમ્મી નું કામ કરે છે અને આપણે દીદી ની મુલાકાત લઈ લઈ. દીદી યોગામાં જવાનું છે આજે તો? એવું છે. યોગા મેટ તો હરકી એમ ફાટી નથી. એવું હે. જોઈ લીધી. યોગામાં આજથી સ્ટાર્ટ થાય છે ક્લાસીસ પાછા. વચ્ચે બંધ થઈ ગયા હતા, પાછા આજથી સ્ટાર્ટ થાય છે હવે. અને હતું વચ્ચે સ્ટાર્ટ હતું પણ સવારનું મોર્નિંગ હતું, પણ મોર્નિંગ તો આપણે કોલેજ જવાનું એટલે ઘરે જ કરતી હું. હવે પાછા થઈ ગયા છે આપણે ત્યાં જવાનું. હા ત્યાં જાય તો વધારે સારું રહે, બેટર રહે. અચ્છા એવું છે. બધાને જોઈને વધારે થોડું થઈ જાય, એકલા થોડીક આળસ આવી જાય. હા એવું છે. તો દીદી યોગામાં જવાનું છે. 5 વાગે ક્લાસ ચાલુ થાય એટલે 5 વાગે હમણાં જશે. અત્યારે અમે છે ને મારા મમ્મીની મામાને ઘરે આવ્યા છે. મામી છે. મામી છે. મામા અંદર હતા, મામાને ખબર કાઢવા આવ્યા, પાર્સલ દેવા આવ્યા સુરત. એવું છે. એટલે આવ્યા છે અને મામી બધું બતાવે છે, રોપ છે ને એ બધું, અને લીંબોડી છે ને મશીન રોપ નાનો જ નકર લેતા જાત. એવું છે. રીંગણીનો મોટો છે પણ એ તો આપણે છે, આપણે રીંગણા તો થાય છે. હા કે લીંબુ બારે માય છે પણ લીંબુ કાચા છે. અને જો અહીંયા તો સગાઈ મોયડો અસલ નો બાંધ્યો છે. હોજી છે આમાં અસલ કેવી દેખાય, ઘાટની નાની આવી છે. હા હોજી હાથ ફેરવા, આવ માથ ફેરવા, આવ માથ ફેરવા. હોજી છો? હા હોજી હે. હા બધાને દોવા દે તો તમારો વાંધો નહીં આવે. હા હોજી છે. એંગેસન ચોખી ચોખી છે. દેહ તો દૂધે પી જાય છે આસર માંથી. કાપની હમણાં તમારે દૂધાણું થઈ જાય. ભીમી જરી નદી બંધ છે. એવું છે. અસલની નાજુકલી છે. હા નાની એવી અસલની છે. જો આપણે ભરતા આપણે બાપુનું મંદિર આડું આવે, સુરાપુરા દાદાનું, આપણા કાછડિયા પરિવારના. તમે વર્તા થાતું કે દર્શન કરતા જાય એમ. એટલે મેં દર્શન કરવા આવ્યા છે અને મસ્ત એવો વ્યૂ આવે છે સનસેટનો. જો અહીંથી રિવર દેખાય છે અને મસ્ત એવો સનસેટનો વ્યૂ છે. હવે આપણે ગીગા બાપાના દર્શન કરી લઈ. ગીગા બાપા ગણપતિ બાપા છે, હનુમાન દાદા ખોડિયારમાં, આપણા કુળદેવીમાં, અને સુરાપુરા દાદા. તો આપણે દર્શન તો કરી લીધા, બટ અહીંયા જો સુગરીના માળા જોવો તમે,
કેવડા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 થોડા ઝાઝા બધા છે પણ ગણાય એમ નથી 15 ઉપર હશે એ નારિયેલીમાં છે ને પાછળ ઝાડમાં છે ઝાઝા બધા છે લીમડામાં ને નારિયેલીમાં પાછળથી બ્રાઇટનેસ આવે છે એટલે કદાચ વિઝ્યુઅલાઇઝ ના થતા હોય તો અને આ બધું ચકલા અને કબૂતર ને રહેવા માટેનું પક્ષી ઘર છે આપણે તો આ રીતનું અને નીચે મહાદેવ ની શિવલિંગ છે અમરનાથ મહાદેવ અને અહીંયા મોરલા બોલવા માંડે ને આ છે ચણ નાખવાનું પાણી પીવાના કુંડ છે અહીંયા આ બધા પક્ષી આમાં રહે એના માટે આપણે બતાવ્યું જ છે ઘણા વિડીયોમાં એટલે બધાને ખબર હશે આગલા વિડીયા જેને જોયા હશે કારણ કે અહીંયા મારા મામાનું ઘરે હાકરી ને તારા મામાનું ઘર પરબ એટલે રસ્તામાં આપણે આવે એટલે આપણે અહીંથી એટલે નીકળતા આપણે આવીએ એટલે આપણો વિડીયો હોય જ ત્યારે બતાવતા જોઈએ આપણે આ સરસ મજાનું આખું પક્ષી ઘર છે આ રીતનું આખું અને અહીંયા ચણ નાખવાનું મેં જો તમને પહેલા કીધું ને એમને અને પછી અહીંયા ઓલી બાજુ એક કુંડ છે ને 2 કુંડ અહીંયા છે પક્ષી માટે જ ઝાડવા વાવ્યા છે શેતુડી પક્ષી ખાય અને રાવણા વાવ્યા રાવણા પક્ષી જ ખાય એટલે 2 પક્ષી ખાય એવા બધા જો આ ઝાડ બધા પક્ષી ખાય એવા ઝાડવા છે શેતુરે ખાય ને રાવણાય ખાય બરોબર છે શેતુર બહુ સરસ ના આવે છે અમે આમાં આપણે ઓલું હતું ત્યારે ખાતા હતા મસ્ત શેતુર હતા રાવણા એવા હતા રાવણાય છે એટલે શેતુર ને રાવણા એ જ રીતનું બંને વાવેલું છે તો જો અત્યારે દીદી કઈક જમવાનું બનાવે છે પાઉં છે ને એટલે દાબેલી બનાવતી લાગે છે એનું બધું મસાલો ને બધું રેડી કરેલું છે હજી બને છે એમ હે હા અમારી ઘરે આજે મિસ્ટર બીસ્ટ જમવા આવવાના છે એટલે દાબેલીનો પ્રોગ્રામ છે આપણે ખવડાવશું કેટલા હેલ્થ કોન્શિયસ હોય તો આવું કઈ ખાય નહીં આ બધું સેલિબ્રિટી હોય કે મોટા વ્યક્તિ આઈ થિંક ઇન્ડિયામાં જ નહીં આવ્યો હોય કોણ મિસ્ટર બીસ્ટ એ પણ છે એક મોટો યુટ્યુબર છે મોટામાં મોટો મિસ્ટર બીસ્ટ છે એટલે જો દીદી અહીંયા આપણે દાબેલી બને છે કોઈ વ્યક્તિ હોય મોટા પૈસા વાળા બહુ એના હેલ્થ પ્રત્યે આમ હોય આપણે તો હું યોગા થોડી બોડી કરી લેવાની એવું હોય એટલે કેલરી બધા મેન્ટેન કરતો રહે બસ આપણે કેલરી યારે કાઈ લેના દેના ના હોય આમ સારું સારું ખાવા હાટું હે યોગા કરી લેવાની એક્સરસાઇઝ એટલે થઈ જાય પછી ખાઈ લેવાનું દરરોજ બધું આવી જાય એમાં રોટલી શાક તો જરાય ભાવે નહીં પાછા દરરોજ સાંજે નવીન જોઈ પાછું એટલે જો આજે દીદીએ દાબેલી બનાવેલી છે આમ સારું સારું જમી લેવાનું એવું છે બીજા બહાર નું ન ખાય એમ બધા પછી આમ પ્રોગ્રામ ને હોટલ નું એવું ઓછું હોય ઘરે બનાવીને ઘરનું બધું ઘરે જ બનાવવાનું અને હાઇજેનિક વસ્તુ બનાવવાની એમ અને હવે આપણે વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ વ્લોગ સારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો मुकुंद पटेल व्लॉग जय हो तेरी कृष्ण कन्हैया मुकुंद तुम हो सबके खिवैया देवों का देव जय गोविंदा हरो सब दुख मुकुंदा जय जय कृष्ण